માંડ ઓફિસમાંથી એક દિવસની રજા મળી છે. હવે તો એક દિવસ ઘરે આરામથી જવું છે. બસ ક્યારે આવશે હવે? 1 hour later. એક્સક્યુઝ મી યાર, હું બસની તો ક્યારનો રાહ જોઉં છું. તમે રાહ જોઈને બેઠા છો? કલાક થઈ ગઈ, હજી બસ નથી આવી. અરે યાર, ક્યાં રહો છો તમે? હું જાઉં છું અત્યારે દ્વારકા. ઓહ, મારા જ ગામે જાવ છો એમ ને? હું પણ દ્વારકાનો જ છું. તો આ બસમાં રેગ્યુલરલી જાઉં છું. ક્યારે આવશે યાર બસ? ના યાર, મને નથી ખબર ક્યારે આવશે, પણ હું રાહ જોઈને બેઠો છું. બહુ કરી. 2 hours later. શિટ યાર, ક્યારનો રાહ જોઈને બેઠા યાર, બસ કેમ નથી આવતી? ખબર નહીં, મને તો એક દિવસની રજા મળી, ઘરે જવું છે યાર. આમાં ક્યારે આવશે બસ? અરે યાર, મારી જવાનું મોડું થઈ રહ્યું છે અને યાર પહોંચવાનું છે. 3 hours later. અરે તેલ લેવા ગઈ બસ આ. હું તો જાઉં છું હાલ તો. આ કેદી પાવશે બસ? પોઈન્ટ છે પણ ચાલતા થોડું જવાનું હોય. ઓય તેલ લેવા ગઈ બસ. ક્યારે આવશે યાર બસ આ? 5 hours later. યાર બહુ કરી, 5 કલાક થઈ ગઈ, ક્યારે આવશે બસ? બીજી વખત આ બસમાં છે ને ક્યારે ટિકિટ જ બુક નથી કરેલી. હવે શું કરવું હવે યાર? કેમ ઘરે પાછું ટિકિટ જ એમને જશું, ટિકિટના પૈસા બી નહીં મળે હવે યાર. શિટ. અરે આવી બધી મુશ્કેલીઓ તો પહેલા થતી, પણ હવે જમાનો બદલાઈ ગયો છે ને જમાના સાથે હું અને GSRTC પણ બદલાઈ ગયા છે. હવે તમે ઘરે બેઠા કન્ફર્મ ટિકિટ તો બુક કરાવી જ શકો છો. આ સાથે જ ખાસ વાત એ છે કે તમે ઘરે બેઠા આ તમારી ST બસ કઈ જગ્યા પર પહોંચી છે ને એ પણ તમે લાઈવ ટ્રેક કરી શકો છો. અને આ માટે એક એપ્લિકેશન પણ બહાર પાડવામાં આવી છે. હવે તમારી બસ ST બસ ક્યાં પહોંચી છે, લાઈવ ટ્રેક કેવી રીતે કરવું ને એ જાણવા માટે આ વિડીયો આખો જોઈ લેજો. તમે આવી ગયા છો VTGujarati.com પર. શોનું નામ છે ન્યૂઝ પ્લસ અને મારું નામ છે મેઘા. હવે આ GSRTCની બસને લાઈવ કેવી રીતે ટ્રેક કરવી ને એ જાણતા પહેલાં એક કામ કરો કે પ્લે સ્ટોર પર જઈને તમે અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. હવે ગુજરાતમાં એક સમય એવો હતો જ્યારે GSRTC બસ એટલે કે ST બસની જે લોકપ્રિયતા હતી ને એ ધીરે ધીરે ઘટી રહી હતી. કારણ કે ST બસમાં કન્ફર્મ ટિકિટ મેળવવા માટે પણ લાંબા સમય સુધી લાઇનમાં ઊભું રહેવું પડતું હતું. અને એટલું જ નહીં, જો એક વખત કન્ફર્મ ટિકિટ મળી જાય ને તો પણ તમને સીટ નથી મળતી અને બારીમાંથી રૂમાલ નાખીને સીટને પકડવી પડતી હતી અથવા તો રિઝર્વ કરવી પડતી હતી. એવો પણ સમય હતો. હવે આ બધું જોઈને જે લોકો છે એ ધીરે ધીરે પ્રાઇવેટ બસ તરફ વળવા લાગ્યા હતા. હવે સમય બદલાઈ ગયો છે કારણ કે તમે ઘરે બેઠા ST બસની કન્ફર્મ ટિકિટ કરાવી શકો છો. હવે ST બસની કન્ફર્મ ટિકિટ કેવી રીતે કરાવી એ તો મેં તમને એક વિડીયોમાં સમજાવી દીધું હતું. આ સિવાય ST બસમાં બીજી એક સમસ્યા હતી કે જો ST બસ મોડી આવે ને તો આપણે બસ સ્ટેશનને ઊભા હોઈએ તો પણ આપણે માહિતી નથી મળતી કે બસ ક્યારે આવશે અને બસની રાહ જોવામાં કલાકો નીકળી જતા હતા. હવે જો કે આ જે સમસ્યા છે તેનું પણ સમાધાન સામે આવી ગયું છે. હવે તમે તમારા મોબાઈલમાં એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે અને તેનાથી તમે ઘરે બેઠા ટ્રેક કરી શકો છો કે તમારી ST બસ કઈ જગ્યા પર પહોંચી છે અને એ મુજબ તમે ઘરેથી નીકળીને બસ સ્ટેશન અથવા તો તમારો જે પિકઅપ પોઈન્ટ છે ને ત્યાં આરામથી પહોંચી શકો છો. હવે પ્રશ્ન એ થાય કે આ જે આપણી ST બસ છે તેને લાઈવ ટ્રેક કેવી રીતે કરવી, એના માટે આપણે શું કરવું? તો એના માટે તમારે વધુ કશું નથી કરવાનું. તમારે બસ એક એપ્લિકેશન જે છે એ તમારા ફોનમાં ઇન્સ્ટોલ કરવાની છે. આ એપ્લિકેશનનું નામ છે GSRTC લાઈવ ટ્રેકિંગ એપ્લિકેશન અને આના કારણે જ ઘણા લોકો ઘરે બેઠા આરામથી પોતાની જે ST બસ છે તેને લાઈવ ટ્રેક કરી શકે છે અને ST બસમાં મુસાફરી કરવી એ ઘણી સરળ બની છે. એટલું જ નહીં, અત્યારે ગુજરાતની 8000 જેટલી ST બસમાં આ લાઈવ ટ્રેકિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવામાં આવી છે અને આના કારણે 7.5 થી 8 લાખ જે મુસાફરો છે તેને ફાયદો પણ પહોંચી રહ્યો છે. ટૂંકમાં હવે તમે જે ઘરે બેઠા આજે તમારી ST બસ ક્યાં પહોંચી છે તેને લાઈવ ટ્રેક કરી શકો છો. અને આ માટે સૌથી પહેલાં તમારા મોબાઈલમાં પ્લે સ્ટોરમાં જઈને GSRTCની લાઈવ ટ્રેકિંગ એપ્લિકેશન છે એને ઇન્સ્ટોલ કરી લો અને બાદ તે એપ્લિકેશનને તમારા ફોનમાં ઓપન કરો. હવે તમારી ST બસ ક્યાં પહોંચી છે એ ચેક કરવા માટે તમે જે એપ્લિકેશન ઓપન કરી છે એમાં સ્ક્રીન પર તમને 4 ઓપ્શન દેખાશે. પહેલો છે નિયર બાય સ્ટેશન, બીજો છે સર્ચ બસ, ત્રીજો છે ટાઈમ ટેબલ અને ચોથો છે ટ્રેક માય બસ. હવે તમારા બસનું લોકેશન ટ્રેક કરવા માટે, તમારી બસ ક્યાં પહોંચી છે એ જાણવા માટે તમારે ચોથો ઓપ્શન ટ્રેક માય બસ પર ક્લિક કરવાનું છે અને ત્યાંથી તમારે જીમેલ લોગિનનો ઓપ્શન પણ મળશે. જો કે તમે તેને ઓપ્શનને સ્કીપ કરી શકો છો. હવે તમને સ્ક્રીન પર એન્ટર PNR નંબર અથવા તો એન્ટર વ્હીકલ નંબરનો ઓપ્શન જોવા મળશે. PNR નંબર તમને ટિકિટમાં આપેલા હોય છે અથવા તો ટિકિટ બુક કરાવો છો ત્યારે તમને જે મેસેજ આવે છે તેમાં તમને PNR નંબર આપવામાં આવ્યા હોય છે અને આ સાથે તમને વ્હીકલ નંબરનો પણ મેસેજ કરવામાં આવતો હોય છે. એટલે કે તમારી પાસે જે પણ ઓપ્શન અવેલેબલ છે તેમાંથી તમે બેમાંથી કોઈ પણ એક એડ કરીને સબમિટ પર ક્લિક કરી દો. આટલું કરશો એટલે તમે તમારા સ્ક્રીન પર જે બસ છે તેને ટ્રેક કરી શકો છો અથવા તો તેનું લાઈવ લોકેશન તમે ઘરે બેઠા જોઈ શકો છો. આટલું કરશો એટલે તમે તમારી જે બસ ક્યાં પહોંચી છે એ તો જાણી જ શકશો. આ સિવાય એપ્લિકેશનમાં બીજી પણ ઘણી સુવિધા આપવામાં આવી છે. આટલું જ નહીં, તમે જે જગ્યા પર છો ત્યાં તમારી આસપાસ કેટલા STના સ્ટેન્ડ આવેલા છે એ પણ તમે આ એપ્લિકેશન મારફતે જોઈ શકો છો. આ માટે તમારે ફરી હોમ પેજ પર આવવાનું છે.
હવે અહીં તમને જે પહેલો ઓપ્શન છે નિયર બાય સ્ટેશન તેના પર ક્લિક કરવાનું છે અને આ સમયે ખાસ ધ્યાન રાખો કે તમારા ફોનનું જે લોકેશન છે ને એ સમયે ઓન રહે. હવે નીચે તમને જે લોકેશનનો સિમ્બોલ આપ્યો છે તેના પર ક્લિક કરો અને એ પછી ઉપર શો નિયર બાય સ્ટેશનનો વિકલ્પ છે તેના પર તમારે ક્લિક કરવાનું છે. આટલું કરશો એટલે તમારી આસપાસ જેટલા પણ એસટીના બસ સ્ટેશન છે ને એની લિસ્ટ તમને તમારી સ્ક્રીન પર દેખાઈ જશે. આ સિવાય જો તમે કોઈ બસની ટિકિટ બુક નથી કરીને તમારે જાણવું છે કે કયા રૂટ પર કઈ બસ ચાલે છે તો તેનો ઓપ્શન પણ આ એપ્લિકેશનમાં આપવામાં આવેલ છે. આ માટે તમારે એપ્લિકેશનમાં સર્ચ માય બસ પર જઈને અથવા તો સર્ચ માય રૂટ પર જઈને ક્લિક કરવાનું રહેશે અને ત્યાંથી તમે જે તમારી બસ છે તેને સર્ચ કરી શકો છો. ટૂંકમાં આ એપ્લિકેશનથી આ બધી તો તમે મદદ મળશે, સાથે જ સૌથી મોટી વાત એ છે કે તમારી એસટી બસ કઈ જગ્યા પર પહોંચી છે તેનું તમે લાઈવ ટ્રેક કરી શકો છો અને એ પ્રમાણે તમે ઘરેથી નીકળીને પિકઅપ પોઈન્ટ અથવા તો બસ સ્ટેશને પહોંચી શકો છો. હવે આ ઇન્ફોર્મેશન તમને કેવી લાગી અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો. સાથે જ આવા ઇન્ફોર્મેટિવ વિડીયો માટે અમારી ચેનલ VTV Gujarati.com સાથે જોડાયેલા રહેજો.